હાય હેલો બધાને જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે ભાવનાસ કિચનમાં. ચાલો બનાવી રાજગરાના લોટનો શીરો. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. બધાથી પહેલાં આપણે એક વાટકી રાજગરાનો લોટ લઈશું. તો આ લોટ મેં ડીમાર્ટથી લીધો હતો. કોઈપણ કિરાના દુકાનમાં આસાનીથી મળી જતો હોય છે. બધી વસ્તુનો નાપ મેં સરખી વાટકીથી લીધો છે. અહીંયા એક વાટકી મેં ગોળ લીધો છે અને એક વાટકી ઘી લીધું છે. બધાથી પહેલાં આપણે ગોળનું પાણી બનાવી લઈએ. તો 2 વાટકી અહીંયા પાણી નાખું છું. ગેસ ઉપર ગરમ કરવા રાખ્યું છે મેં, અને એમાં 1 વાટકી આપણે ગોળ નાખી દઈશું. તો અહીંયા ગોળને મેં પહેલાંથી ઝીણો સમારી લીધો હતો, એટલે પાણી જેમ ગરમ થશે એમ ગોળ પોતે જ ઓગળી જશે. અને આવી રીતે દબાવશું એની સ્પાચુલાથી, એટલે તમે જોઈ શકો છો ગોળ સોફ્ટ થતો જાય છે અને ઓગળતો જાય છે. હવે આને આપણે સાઈડમાં રાખી દઈશું. અહીંયા પેન ગરમ કરવા મૂક્યું છે અને એમાં હું ઘી એડ કરું છું. તો બધું ઘી મેં એડ નથી કર્યું, થોડુંક 2 થી 3 ચમચી મેં રહેવા દીધું છે. આપણે આગળ જરૂર પડશે ઘી તો આપણે આગળ એને એડ કરશું. હવે જેમ ઘી ગરમ થાય એટલે રાજગરાનો લોટ મેં બધો જ એમાં નાખી દીધો છે. હવે આપણે લોટને સરસથી ઘીમાં મિક્સ કરતા જઈશું. ફ્લેમને લો ટુ મીડિયમ રાખવાની છે, બહુ વધારે હાઈ ફ્લેમ નથી રાખવાની. હવે રાજગરાના લોટને આપણે શેકવાનું છે. તો ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં તક એને આપણે શેકશું. તો લોટને શેકાતા લગભગ 10 થી 15 મિનિટ જેવું લાગે છે. તો આવી રીતે આપણે હલાવતા રહેવાનું છે. હવે અહીંયા 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે લોટનો કલર થોડોક ચેન્જ થઈ ગયો છે. હજી આપણે એને શેકવાનો છે. તો અહીંયા લોટ શેકાય છે ત્યાં તક આપણે ગોળનું પાણીને ગાળી લઈએ. તેમાં કાંઈ બી કચરો જેવો હોય તો નીકળી જશે. તો ગોળનું પાણી મેં ગાળી લીધું છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે લોટ એકદમ ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ ગયો છે. તો આવી જ રીતે આપણે લોટ શેકવાનો છે. ઘી પણ એમાંથી રિલીઝ થતું જાય છે. ફ્લેમને એકદમ લો કરી દીધી છે અને ગોળનું પાણી જે આપણે બનાવ્યું હતું એ બધું જ પાણી એમાં નાખી દઈશ. તો જે મેઝરમેન્ટ મેં ગોળનો લીધો છે એનાથી એકદમ પરફેક્ટ મીઠાશ આવી જાય છે. તો તમને વધારે મીઠું ખાવું હોય તો 1 ચમચી ગોળ તમે વધારે એડ કરી શકો છો. હવે સરસથી આપણે એને હલાવતા રહીશું. તો જેમ પાણી બોઇલ થશે એમ આપણો શીરો થીક થતો જશે. તો આપણે રાજગરાનો શીરો વ્રત ઉપવાસમાં ખાઈ શકીએ છીએ, અથવા તો ક્યારે પણ આપણે શીરો ખાવાનું મન થાય તમે બનાવીને આને ખાઈ શકો છો. રાજગરાના લોટના હું થેપલા પણ બનાવું છું, એ પણ ખાવામાં બહુ ટેસ્ટી લાગતા હોય છે. તો હવે તમે જોઈ શકો છો અહીંયા જેમ જેમ કૂક થતું જાય છે એમ શીરો આપણો ઘાટો થતો જાય છે, પણ હજી વધારે આપણે એને કૂક કરવાનું છે. ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસિપીઝ ગમતી હોય અને હજી તક મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મને જણાવજો કે મારી રેસિપીઝ તમને કેવી લાગી. તો તમે જોઈ શકો છો કે શીરો ઘાટો થતો જાય છે અને હવે એમાંથી ઘી પણ થોડું થોડું રિલીઝ થતું જાય છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે શીરો એકદમ સરસથી કૂક થઈ ગયો છે, કમ્પ્લીટલી કૂક થઈ ગયો છે. તો આવી જ કન્સિસ્ટન્સી આપણે જોતી હોય છે શીરામાં. પેનમાં જરાય ચોટતું નથી અને ઘી એકદમ સરસથી રિલીઝ થઈ ગયું છે. હવે એમાં વધારે ઘી નાખવાની જરૂર નથી, આટલું ઘી આપણે બચાવી લીધું છે. તો બસ 2 મિનિટ હજી એને કૂક કરીશ અને પછી એને પ્લેટમાં આપણે કાઢી લઈશું. તો અહીંયા ગરમા ગરમ રાજગરાના લોટનો શીરો બનીને રેડી થઈ ગયો છે અને હવે એને સર્વ કરવા માટે રેડી છે. એને ઉપર થોડુંક ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરશું. તો ફ્રેન્ડ્સ, મને જરૂરથી જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગી. હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.